કે તે કીધું છે કે 2 વસ્તુ લઈને આવો તો મારી મદદ માંગો તો હું મદદ તને આપીશ. તો અમે સબર લઈને આવ્યા છીએ. તે કીધું એમ અમે સબર લઈને આવ્યા છીએ, સબર કરીએ છીએ. અને એટલે તે કીધું નમાજ લઈને આવ્યા છીએ, અમે નમાજ તારા હુકમ પ્રમાણે જેવી આવે છે એવી, પણ અમે તારી અમે માથું ઝુકાવ્યું. તો અલ્લાહનો તો વાત હક છે. અલ્લાહ કહે કે હું મદદ આપીશ જ, પણ આ 2 વસ્તુ લઈને જવું તો પડે ને. તો સબર પણ કરવાની. અને તો આજે આપણે તોબા પણ કરી છે. જો આ મુરીદ બનવું, જો આ ક્યાંથી આવ્યું છે મુરીદ બનવાનું? હુજૂર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બેતે રિઝવાન, અમારા આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ બધાને બેત કરાવી. અલ્લાહે પછી બેત ને મંજૂર થઈ ગઈ. યદુલ્લાહ ફોકાઈ. આ બેત છે હુજૂરને હાથ પર જેને બેત કરી છે, પણ એ હુજૂરના હાથ છે, પણ હકીકતમાં કોનો હાથ છે? અલ્લાહનો હાથ. તો એ હુજૂરની હાથે જે બેત છે, એના હાથે બીજા બેત છે, એના હાથે ત્રીજા બેત છે, એના હાથે ચોથા પાછળના, એની સાથે પછીના બેત છે. એમ સિલસિલો હાલ્યા કર્યો ને આ સુધી પહોંચ્યો છે. આની તારીખ છે. આ બધા સિલસિલાની તારીખ છે. એ એક બીજાને ખિલાફત આપે, એ બીજાને ખિલાફત ઇજાજત આપે, એ પછીનાને ખિલાફત ઇજાજત આપે, એ પછીનાને ઇજાજત ખિલાફત આપે. એ હુજૂર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી અહીં સુધી પહોંચ્યું છે સિલસિલો. જેમ તમે એક સમજો કે એક સાંકળ હોય, સાંકળ એક છેડો ઉપર હોય અને બીજી કડી નીચે હોય, તો એની સાથે લાગેલી છે ને, એક પછી એક અંકોડા લાગેલા છે, જોડાયેલા છે ને. આને પકડો એનો અર્થ છે સામે ઓલાની સાથે આપણે સ્પર્શ લાગી ગયો. છેલ્લો છેડો પકડો તો પહેલો જ સુધી લાગી જાય છે. એમ આ સિલસિલો છે ખિલાફતનો, ઇજાજતનો. એ આજ સુધી પહોંચ્યો છે ને આમ ચાલ્યા જ કરશે કયામત પહેલા સુધી.